તે શાળા લોકો ક્યારેક ગોળીબાર કરે એટલે એને કારણે આ બધું પ્રોટોકોલમાં આવે. તો હવે આપણી વચ્ચે ઉપસ્થિત થશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. भारत माता की, भारत माता की, भारत माता की. वाह, બાવળિયાની જનતાએ વટ પડી દીધો ભાઈ. ભાઈઓ બહેનો, ધોલેરા આપણું વિશ્વનું સૌથી મોટું સિટી બનવા જઈ રહ્યું છે. કોઈને બહાર ગાડીએ નહીં જવું પડે ભાઈઓ બહેનો. બધાને રોજગારી મળી રહેશે ભાઈઓ બહેનો. તમારે જરાય મૂંઝાવાનું નથી. આ રસ્તો બનાવો હોય, ઓલો રસ્તો બનાવો હોય તો કાળુભાઈ ઝાકડા આગળ તમે લખાવી શકો છો. જેને મકાન ન હોય તોય કાળુભાઈને મળી લો. જેને પાણી નો આવતું હોય, કોઈ પણ સમસ્યા હોય તો કાળુભાઈને મળી લેજો તમે ભાઈઓ બહેનો. તમારે મૂંઝાવાની જરૂર નથી. હું હજુ બેઠો છું અને આપણી સાથે આનંદીબેન પટેલ આયા છે. એ બે શબ્દ કહે છે ભાઈઓ બહેનો. પેલા તો આમ રસ્તો છે, આમ રસ્તો છે, આ બાજુ કેમ નહીં? કાળુભાઈ ઝાંકડા ખાઈ ગયા. આખે આખો રસ્તો ભાઈઓ બહેનો મેં તો દિલ્હી થી મોકલી દીધો, પણ અહીંથી કહી ગયા છે ભાઈઓ બહેનો. એટલે આ તકલીફ તો તમારે રહેવાની. તો આ તકલીફ આપણે દૂર કરવી પડશે. દૂર નહીં થાય ભાઈઓ બહેનો, કારણ કે તમારે કોઈને અહીંયા રહેવું નથી ભાઈઓ બહેનો. તમારે સુરત, ભાવનગર જ્યાં હોય ને વ્યૂ જવું છે અને તમારે અહીંયા કોઈને મત કરવો નથી ભાઈઓ બહેનો. તો આ રસ્તો ખવાઈ જ જવાનો છે. હવે આપણે અરજી કરશું, ગામના સરપંચને કહેશું. હા, સારા માણસો છે, આ રસ્તો આપણે બનાવી દેશે તો ભગવાન એમનું સારું કરશે. હા. રસ્તો બનશે તો આવતા વર્ષે આપણી પાર્ટી આવશે. મંજૂર થઈ ગયો છે. જો આપણે અહીંયા ટાટા કંપની છે જ. એ ટાટા કંપની લીધે હું આવ્યો છું ભાઈઓ બહેનો. આપણે હું બાવળિયાડીમાં રાજી જ નથી આવવા ભાઈઓ બહેનો. અમે માત્ર ને માત્ર ટાટા કંપનીના હિસાબે જ આવ્યા છે. સાહેબ આવ્યા છીએ ભાઈઓ બહેનો. બાકી કોઈના હિસાબે નથી આવ્યા. નથી આવ્યા. કારણ કે અમારી ટાટા કંપની બહુ ઊંચી છે. અમને કીધું તું તમે બાવળેડી આવો. બાવળેડી ગામ બહુ સારું છે, બહુ સારું છે. બહુ સારું છે. ફરતા ગામમાં વરસાદ હતો, હા. બાવળિયાડીમાં નતો. આ બધી દયા અમારી ટાટા કંપની. એ વરસાદને બાંધી દે એટલી તાકાત છે એમનામાં. તો તમે એમને સપોર્ટ કરતા રહેજો. રસ્તો તમારો થઈ જશે. બરાબર.